બપોરે 2 વાગે કચ્છ પહોંચશે એલપીજી ભરેલું શિવાલિક જહાજ। બપોરે 2 વાગે મુન્દ્રા પોર્ટ ઉપર શિવાલિક જહાજનું થશે આગમન। યુદ્ધ વચ્ચે શિવાલિક જહાજે પાર કર્યું હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। ગુજરાત સહિત ભારતમાં ગેસ સંકટ થશે દૂર। શિવાલિક જહાજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું જહાજ છે। શિવાલિક જહાજ વેરી લાર્જ કેરિયર શ્રેણીનું જહાજ। 2008માં સાઉથ કોરિયામાં બનેલા જહાજની ભારતે કરી હતી ખરીદી। 54,000 મેટ્રિક ટન એલપીજી લઈ જવા શિવાલિક જહાજ સક્ષમ છે। શિવાલિક જહાજની લંબાઈ 225 મીટર, પહોળાઈ 37 મીટર। આવતીકાલે નંદાદેવી નામનું જહાજ પણ કચ્છના કંડલા પોર્ટ પર પહોંચશે। તો ગેસ સંકટ દૂર થઈ શકે છે અને તે એંધાણ વર્તાઈ રહ્યા છે। બપોરે કચ્છ પહોંચશે શિવાલિક જહાજ। આવતીકાલે નંદાદેવી જહાજ ત્યાં પહોંચશે, જ્યારે ત્રીજું જહાજ જંગ લાડકી પણ હોર્મુઝ ખાડીથી નીકળી ચૂક્યું છે, જે પણ હોર્મુઝની ખાડી પાર કરી ચૂક્યું છે અને એ પણ આગામી દિવસોમાં ગુજરાતના બંદર પર આવી પહોંચશે। આ ત્રણેય જે સિલિન્ડર છે તે એલપીજી, ત્રણેય જે જહાજ છે તે એલપીજી સિલિન્ડર ભરેલા છે, જેથી દેશમાં એલપીજીનું સંકટ દૂર થશે। હોર્મુઝ ખાડીને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ મોટું નિવેદન આપ્યું છે। હોર્મુઝની ખાડી શરૂ કરવા ટ્રમ્પે ચીનની મદદ માંગી। હવે હોર્મુઝની ખાડીમાં નાકાબંધી હટાવવા ચીન મદદ કરે એવી વાત કરી ટ્રમ્પે। હોર્મુઝની ખાડીમાંથી ચીન કરે છે 90% કારોબાર। હોર્મુઝની ખાડી ઉપર નિયંત્રણ અંગે 7 દેશો સાથે વાતચીત ચાલુ છે તેવી વાત ટ્રમ્પે કરી। ટ્રમ્પે નાટોના સહયોગીઓને આપી મોટી ચેતવણી। મહાયુદ્ધમાં સાથ ન આપનારાને ટ્રમ્પની ચેતવણી। નાટોનું ભવિષ્ય ઘણું ખરાબ થશે એવી ધમકી આપી ટ્રમ્પે।